અને કેટલા મહિના થયા બેન? 2 વર્ષ થઈ ગયા 12 તો વ્યાસે કેટલા મહિને વ્યાસે? આ 9મો થયો એટલે હવે તો કેટલું થાય? 1 મહિનામાં વ્યાય ને એટલે 27મે મહિને આરી વ્યાસ. કેટલું દૂધ ભરાવો છો? 120 એમ હા. અને દાણ ને બધું ખવડાવો છો મિક્સ કરી? પાપડી સારા. બહુ સારું. આમાં શું આત્મવિશ્વાસ તમારો વધે છે એવું લાગે છે કે આ કાર્યક્રમ ચલાવવો પડે? અને આ દાણ જે આપે છે એનો ફાયદો શું થાય છે? સારી રીતના દૂધ વધારો થાય ને આ પાપડી પણ સારો વિકાસ. તો અહીંયા સાયવલ કેમ મનમાં આવ્યું તમને સાયવલ લઈ આવ્યું? બરાબર છે. તો એમ્બ્રિયોથી છે. બરાબર છે. આજે અમારા ગામમાં કાફ મેળાનું આયોજન કરેલું હતું. એમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી આવ્યા હતા. તેમને બધી અમારા ગામમાંથી લગભગ 60-62 વાછરડીઓ હતી. તો ડેરીના પ્રોજેક્ટથી આ કાફનું વિદ્રોહન કરેલું હતું. સારો એક ડોઝ. અને શંકરભાઈ વાત કરી કે બ્રીડ અને ફીડ બે ઉપર કામ કરો. અને બનાસ ડેરી હાલ 10 પાડી ઉપર 50% સાગર દોણ ફ્રીમાં આપી રહી છે. સર અમારે એકલી ભેંસો જ છે. અચ્છા, કેટલી ભેંસો છે? અમારી ભેંસો સાથે મોટી અને સાથે જોટા એવા પાડીના. અને એ બધા બિદનના છે બધા? આની કાળજી રાખજો તમે અને ધ્યાન રાખીને એને ટ્રીટ કરજો. આના જે બચ્ચા હશે ને એ આખા જિલ્લાને મદદ કરવાવાળા થઈ જશે. હવે એને કાળજી રાખીને કરો. ખૂબ અભિનંદન. હા, જ્યારે ડોઝ આપવામાં આવે ને એનાથી દૂધમાં વધારો છે. અચ્છા, ઢોર ઓછા રાખે ને તો બી અમને પોવાઈ જાય. અચ્છા. એટલે પાડી અને વાછડીને તૈયારી કરવાનું તમે કરો છો મહેનત કરી? 20 લીટરે પહોંચ્યું છે એટલે એકદમ ખૂબ સારું પેલું કહેવાય. આજ અમારા ગામમાં શંકરભાઈ સાહેબ શ્રી અહીંયા અમારે ત્યાં આવ્યા. અહીં દરેક પશુની મુલાકાત એમણે લીધી. બધા પોતાના ઘરેથી પશુઓ લઈને આવ્યા હતા અને એમને બહુ બધું જાણવા મળ્યું એમના જોડેથી. અમુક એમને વૈજ્ઞાનિક ઢબેથી એવી રીતના અમે ઉછેર કરીએ છીએ અને અમારે બનાસ ડેરીમાંથી છેક પશુઓને જે બચ્ચા દાણ આપવામાં આવે છે એના લીધે બચ્ચાઓનો વિકાસ જલ્દી થાય છે અને જલ્દી ગાભણ થાય છે. તો એ બદલ બી સાહેબનો મેં આભાર માન્યો અને એમણે એવી ઓલાદો પણ પેલી થશે કે જેના લીધે અમારે દૂધ વધારે થશે અને અમને કમાણી બી સારી થશે.